સુરત શહેરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શહેરના દિલ્હી ગેટ સ્થિત ICS ઓફિસ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો। માહિતી મુજબ ગુજરાત આંગણવાડી મહિલા મંડળના નેજા હેઠળ 1000થી વધુ મહિલા કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે પ્રદર્શન કર્યું। વિરોધ દરમિયાન મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। કર્મચારીઓએ જણાવ્યું કે 5મી તારીખથી તેઓ દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવી છે અને હવે આંદોલન વધુ તેજ બનાવવામાં આવી રહ્યું છે। આ સાથે આંગણવાડીઓને તાળાબંધી કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આગામી 18, 19 અને 20 તારીખે સતત 3 દિવસ સુધી આંગણવાડીઓને બંધ રાખી ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। વિરોધ દરમિયાન મહિલાઓ દ્વારા દિલ્હી ગેટ વિસ્તારમાં ચક્કાજામ કરવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી। આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। जी, मारो नाम सीमाबेन श्रीहाल है। गुजरात आंगनवाड़ी कर्मचारी संगठन में प्रवक्ता तरीके फरज बजाऊं छुं। आज अमे दिल्ही गेट खाते अमारी जे कचेरी है तेनी आगळ उभा रह्या छे। अमारा विरोध ए छे कि 2018 थी सेंट्रल गवर्नमेंट અને 2022 થી ગુજરાત સરકાર અમારા 1 રૂપિયાના બી વધારા નહીં કર્યું છે। કામગીરીના કહીએ તો દિવસે વધતી જાય છે। મોંઘવારી આસમાન પર છે, પણ પગાર અમારા તેના તે જ છે। 7-8 વર્ષ પહેલાના પગાર અને હમણાંના પગાર સેમ છે, પણ મોંઘવારી એટલી વધે છે તો બહેનો એના ઘર કેવી રીતે ચલાય, બહેનો એનો છોકરાઓને કેવી રીતે ભણાય, એટલી કફોડી દશા થઈ ગઈ છે બહેનોની। એટલે આજે ઉગ્ર થઈને બહેનો કામથી અળગા રહે છે। 18, 19, 20 તારીખે અમે કામથી અળગા રહેવાના છે। સુરતમાં કેટલી મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે? સુરતમાં 1099 આંગણવાડી છે, એમાંથી ડબલ હેલ્પર એટલે 2000 થી વધારે સંખ્યા છે બહેનો। એમાંથી 1000 આજે અહીંયા હાલમાં હાજર છે। કઈ પ્રકારની કામગીરી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે? हमारा दरेक प्रकार की कामगिरी करवाने आवे छे। सर्वे हो कि पोलियो हो कि कोई भी गुजरात सरकार ने नवी योजना आवे तेनी अंदर आंगणवाड़ी हेल्पर वर्कर नो जोड़ाण करवामां ज आवे अने घर घर पग पाया सुधीनी जे कामगीरी छे घरे पहोंचाडवानी ते अमारी बहनो ज करे छे। अने पोलियो नेस्तनाबूद अमारी बहनो ज कर्युं छे। कोरोना वेरियर अमारी बहनो ज हती अने बधी रीतनी जे कॉर्पोरेशन द्वारा अथवा राज्य सरकारनी जे भी कामगीरी आवे छे अमारी बहनो एकदम सारी रीते पूर्ण करे छे। घणा समय તમે વિરોધ કરી રહ્યા છો ને કોર્ટનો પણ કઈ ચુકાદો આવી ગયો છે તે અમલીકરણ થઈ રહ્યો છે? हाँ जी, हमारा छे ने गुजरात हाईकोर्टे हमारे चुकादा लेवी छे। 24,300 वर्कर ने 20,800 हेल्पर बेन ते भी आज 8 થી 10 महीना थई गया छे, एना भी 1 રૂપિયાના ચુકાદા વધારા નહીં આવ્યું છે। આજે કેવા પ્રકારનો વિરોધ? આજે અમે ચક્કર જામ કર્યું છે। અમારા 3 દિવસ કામથી અળગા રહેવાનું છે। 18, 19, 20, 5 માર્ચથી અમે ઓનલાઈન આખી કામગીરી બંધ કરી હતી। હવે ઓફલાઈન બી કામગીરી અમે બંધ કરી દીધી છે।